પિતાના ઠપકાથી આવેશમાં આવી સગીરાએ એસિડ પી લેતા આપઘાત કર્યો છે। ઘરે પડેલું એસિડ ગટગટાવતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે। પ્રથમ સાવલી હોસ્પિટલ બાદ સયાજી હોસ્પિટલમાં દીકરીને ખસેડવામાં આવી હતી। સારવાર દરમિયાન સગીરાએ અંતિમ શ્વાસ લીધા। ગરીબ શ્રમિક પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે નજીવી બાબતે બનેલી ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ છે। ભાદરવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ હાલ તો શરૂ કરી છે। સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને અરેરાટી અને દુઃખનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સાવલીના વાંકાનેર ગામે 15 વર્ષીય સગીરાનું દુઃખદ મોત થયું છે। પિતાના ઠપકાથી આવેશમાં આવીને સગીરાએ એસિડ પીધું હોવાની વાત સામે આવી છે, ત્યારે ઘરે પડેલું જે એસિડ હતું તે ગટગટાવતા પરિવાર પર આપ ફાટ્યું છે। પ્રથમ સાવલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર પણ ચાલી રહી હતી, જે બાદ તબિયત વધુ લથડતા તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી। સારવાર દરમિયાન સગીરા જે છે તેમણે સયાજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા। જ્યારે આ ખબર પરિવારને પડી તો પરિવાર જે છે તે ચોધાર આંસુએ રડતો જોવા મળ્યો હતો। ત્યારે સારવાર દરમિયાન જે સગીરા છે તેમનું મોત નીપજ્યું છે। ડોક્ટરે પણ તેમને મૃત જાહેર કરી છે। જોકે હાલ તો પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પોલીસે તેમના દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે ભાદરવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને હાલ તો તપાસ શરૂ કરી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।